આ બાજુ જૂનાગઢમાં પણ આવી કઈ ઘટના ઘટી છે। જૂનાગઢના માંગરોળમાં એક મકાન ધરાશય થયું છે। જી હા, વાત છે જૂનાગઢની કે જ્યાં માંગરોળમાં પણ એક મકાન ધરાશય થયું છે। માંગરોળના નવાપરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં બે બાળકો દટાયા છે। ખૂબ ગંભીર કહી શકાય એવી ઘટના અહીંયા સામે આવી છે। અમદાવાદ બાદ જૂનાગઢમાં પણ આવી જ કંઈક સ્થિતિ છે। સ્થાનિકોએ બાળકોનો હાલ તો બચાવ કર્યો છે। જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના કોઈ સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા। માંગરોળના નવાપરા નજીક મકાન ધરાશય થયું છે। હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા વિજય પરમાર। વિજય, જણાવશો, જૂનાગઢના માંગરોળમાં એક મકાન ધરાશય થયું હોવાની વાત સામે આવી છે। શું છે હાલની ત્યાંની ઘટના? જી જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના જે માંગરોળ શહેરમાં નવાપરા રોડ ઉપર એક મકાન ધરાશય થયું હતું અને ખાસ કરીને વધુ વરસાદ 2 દિવસથી વધુ વરસાદ વરસી રહ્યું છે ત્યારે આ મકાન ધરાશય થતા તેમાં 2 બાળકો દટાયા હતા અને આજુબાજુના જે સ્થાનિક જે વિસ્તારમાં રહેતા હતા લોકોએ તાત્કાલિક ધોરણે તેમને બંને બાળકોને કાઢી લેવામાં આવ્યા। કોઈ પણ જાતની જાનહાનિ પણ ટળી છે અને તાત્કાલિક ધોરણે તેમને સરકારી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા અને તેમની હાલત પણ અત્યારે સારી છે અને હાલ કોઈ એવી ઘટના પણ નથી બની। જી બિલકુલ, ખાસ કરીને જે બાળકો દટાયા હોવાની પણ વાત સામે આવી છે, તે લોકો સ્થાનિકોએ બચાવ કર્યો હતો, તે લોકોની હાલ સ્થિતિ શું છે? શું તેમને દાખલ કરવામાં આવ્યા? લાગે સંપર્ક તૂટી ગયો છે। તો જૂનાગઢમાં પણ આ પ્રકારની ગંભીર ઘટના સામે આવી છે। માંગરોળમાં મકાન ધરાશય થયું જેમાં 2 બાળકો દટાયા છે કે સ્થાનિકોએ હાલ તો એ બાળકોને બચાવી લીધા છે।